મોરલી તો આપણે જવાનું નરેશભાઈ પેલું સેન્ટિંગમાં કામે તો આપણે ગાઈ જો ટિફિને થઈ ગયું રેડી રેડી આપણે એક લુંગી લેતા જઈએ એ આપણે ટાઈટ નો હોય અને ગાઈસ આપણે બીજું તો કમ્પ્લીટ થઈ ગયું કોટ પહેલી તો લુંગી સાથે કમ્પ્લીટ અને હવે આપણે ટિફિન લેવાનું છે અને મોસે ચાલુ કરવાનું બસ તો ગાઈસ આપણે ટીંગાડી દઈએ આપણે બાઇકમાં સમજો ગાઈસ આપણો બાઇકમાં પોઈન્ટ તો ચાલુ હજી તો ગાઈસ આપણે હાલ જઈએ હવે સીધા વેગડવા જવાનું હોય વેગડવાથી આપણે બીજા કંઈક આપણે ગાઈસ પર ફાફકડા પાટો કર્યો ને એ સાઈડ ખોલવા જવાનું હતું 10 કહેતા હતા જવાનું થાય તો ખબર નહીં તો આપણે હાલ જઈએ વેગડવા અમે પગ ગયા વેગડવાય તો આપણે ગાઈસ ટિફિનને અંદર મેળવી અને ગાઈસ થોડુંક કામ ચાલુ કરી દે આવીને ટિફિન લેતા જઈએ અંદર આપણા આજે આપણા સજ્જુ ભરવા વાળા આવવાના છે અને એટલે ગાઈસ આપણે ટેકા ચેક કરવો જોઈશે કે આમ ડગે ને ડગતે અંદર ગાઈસ આપણે ચેક કરવો પડે ને કેમ કે સજ્જુ ભરે એટલે આમ ડગે ને પણ મિલિયરથી નથી ભરવાના આથી ભરવાના એટલે કંઈ વાંધો નહીં તોય પણ ગાઈસ આપણે આ ટેકા ચેક કરવાના છે આમ જો ગાઈસ આપણે આમ ડગે ને ડગતા ખોલા છે કે નહીં એ રીતના ગાઈસ આપણે આમ ચેક કરતી પડતું ઓલકણ ચેક ઠેઠુંથી કરતી નાખી એટલે કેમ કે આપણને ખબર પડે ને કે ભરશે તો કામ ન બગડે આપણે ચેક કરેલા હોય ને ટેકા તો ગાઈસ આપણે ટેકા ચેક કરતા જઈએ એમ તો વાયરની આટીને એવું મારી દીધું હોય અને પેકિંગ એ સારું કર્યું છે કંઈ વાંધો જ નહીં તોય પણ ચેક કરવું પડે સમજો કમ્પ્લીટ એને એમ તો આધે ટેકમ ગાઈસ આપણે વાયરની આટી મારી દીધી કેમ કે આપણે 14ની આઈડી પૂરી નથી ને એટલે ટેકા પડે આપણે મોટ એટલે પેકિંગ કરવું પડે ફૂલ આપણે એમાં કંઈ થતું છે નહીં ગાઈસ ટેકાને તો આપણે ચેક કરતાં કરતાં આમ હોતી હાલે જઈએ તો ગાઈસ આપણે ટેકાનું ચેક કરી નાખ્યા અને આપણે હવે ટેકાનું ચેક ભરે ને ત્યારે ગાઈસ આપણે ચેક કરવા આવવું પડશે અને હવે તો ચેક કરી નાખ્યા એટલે પેકિંગની કંઈ જરૂર નહીં આપણે હથોડીને વાયર થોડોક લેતો આવવાનું કેમ કે ટેકાને એવું છટકી જાય ને તો ગાઈસ એવું થાય તો આપણે હવે ટેકાનું કામ પૂરું ઉપર આવી જતા ઉપર આપણે સજાના ટેકા બાકી છે એ પણ ગાઈસ આપણે જો કમ્પ્લીટ જ છે અને ગાઈસ આપણે સજાના ટેકા કમ્પ્લીટ છે આ પણ કમ્પ્લીટ છે આપણે આમ જો સીડી ઉપર ચડી ગયા તો ગાઈસ આપણે ચડી ગઈ ઉતરવામાં તકલીફ પડે સજાના તો આપણે કમ્પ્લીટ છે આ ટેકો કમ્પ્લીટ છે તો વાંધા ગાઈસ ટેકા રીતના આપણે કમ્પ્લીટ છે સજાના ઉપર જો તો ટેકાનું આપણે કામ પૂરું થઈ ગયું
તો પણ ગાઈસ આપણે જે ભરશે ને તે આપણે આટો માર આવવું જ પડશે. તો વાલે જે ધાબા ઉપર ગાઈસ આપણે એક સજીવ અને એક આ કોલમ બીમ જો ગાઈસ એક સજીવ ને એક આ કોલમ બીમ ભરવાનો છે અને એક સજીવ ભરવાનો. તો કોલમ બીમ નું ગાઈસ આવી રીતના ફિટિંગ કર્યું આમ જો અહીં કોઈ ફરમાં મારેલા હે ઓલી બાજુ ફરમાં અને પાટિયા. તો ગાઈસ આપણે આ પણ કોલમ બીમ ભરવાનો છે અને એક સજીવ હજી તો ભરવાનું ચાલુ નથી કર્યું. કાંકરે રેતી ને બધું ભેગું કરે છે પછી ભરવાનું ચાલુ કરશે. આપણે ભરવાનું ચાલુ કરી દીધું સજીવ આમ જો ગાઈસ બ્રેકેટીમાં નાખે છે માલ જો ગાઈસ આપણે ગાઈસ નીચે ધ્યાન રાખવા કરીએ ટેકા વચ્ચે ડગે ના લગતા અને આ જો ગાઈસ આપણે આ એક બ્રેકેટી ભરી નાખ્યું ને વાઇબ્રેટરે મારતું જવાનું છે અને ભરતા જવાનું જો. ગાઈસ વાઇબ્રેટર મારશે ને ટેકામાં બહુ વજન થઈ ગયું. ટેકનું તો આપણે કર્યું કમ્પ્લીટ અને થોડુંક પણ રિક્સ રહે ને થોડોક. તો ગાઈસ આપણે કમ્પ્લીટ જ છે ટેકા ભેગા. ગાઈસ આપણે સજુ ભરવા વાળા આવ્યા છે ને તો એમના હાટો ગાઈસ આપણે લઈને તો નાસ્તો 100 રૂપિયાનો અને આપણે કરવાનો ગાઈસ નાસ્તો જો ગાઈસ આપણે નાસ્તો લઈને અહીંયા આપણે ભરે અહીંયા. તો ગાઈસ આપણે અહીંથી તો આટલું સજુ ભર્યું છે અને આપણે હવે નાખી રેતી કપચી ઉપર ધાબા ઉપર અને બીજું ગાઈસ આપણે ગાડી બનાવેલું પડ્યું છે પણ આપણે અહીંથી તો આટલું જ ભર્યું છે. બીજું આપણે રેતીને ઉપર નાખીને પછી ભરવાનું ચાલુ કરશે. તો આપણે નાસ્તો ને કરી લઈએ. तो कर ली तो है આપણે ગાઈસ ચેક ભરે તો આપણે ટેકા ચેક કરતા આવતે રહ્યા. આ બાજુ જો ગાઈસ આપણે ભરતા હતા ને અડધું સજુ તો હજી પહેર્યું છે. આમાં ટેકા તો ચેક કરી લેવાય ને કઈ બધું કમ્પ્લીટ તો છે તો પણ ગાઈસ આપણે ટેકા ચેક કરી લેવાના કેમ કે નાશ પાણી કોઈ છે નહીં. આપણે આટલું કામ આપ્યું એટલે આપણે કામ આટલું ગાઈસ કમ્પ્લીટ કરવાનું એટલે ટેકાને વાંધો આમ કમ્પ્લીટ હોવું જોઈએ. અને જો ગાઈસ આપણે બ્રેકેટને ટેકો મેં આમ બેડી દીધો છે અને અહીંયા પાણા મેં દીધા કંઈ થાય જ નહીં. વાઇબ્રેટર ગાઈસ મારે ને એટલે ટેકા આપણે ડગવા મને આડું કંઈ થયું નહીં હજી એટલે છે આપણાથી ચેક કરવો જરૂરી છે કેમ કે પછી માલ લેવું નાખે ને નકમ ટેકો એકાદો બેસી જાય તો ખરાબ કામ દેખાય ને આપણું. ગાઈસ આપણે સજીને ટેકા પણ કમ્પ્લીટ જ છે. આંકુરનું કમ્પ્લીટ છે સજુ આંકુરનું હવે આપણે ગાઈસ ટેકા કમ્પ્લીટ જ છે. આપણે અહીંયાથી તો ગાઈસ અહીંયા સુધી જ ભર્યું હોય છે. બીજું ગાઈસ આપણે હજી બાકી હવે ભરવાનું ચાલુ કરશે અને નાસ્તો કરીને ભરવાનું ચાલુ કરશે.
રેતીની ચડાવો ઉપર થોડી ઘણી. તો આપણે હવે બીજા કઈ બીજી સાઈડ હે બીજી સાઈડ વાઇબ્રેટર માર્યું છે અને આપણા ટેકા ચોટાવી કંઈ થયું કે નથી થયું આટો મારતા ટેકા તો ગેસ કમ્પ્લીટ છે, કંઈ વાંધો થયા નહીં, કમ્પ્લીટ. સાંઠા પડે ટુકડા બગડશે. તો ગાઈસ હવે ટેકા કમ્પ્લીટ જ છે, કોઈ વાંધો નહીં. અત્યારે વાગી ગયા છે 2 અને જો ગાઈસ આપણે એક આ ઉપર લીધું અને એક આ પેકેટ્યું એક અહીંયા તો ગાઈસ અહીંયાથી ભરી લીધું 1 2 અને ઉપરના 2 સજા. તો ગાઈસ બે કટિયા બાકી છે અને 2 ઉપરના સજા 1 2 3 4 વસ્તુ ગાઈસ આપણે ભરવાનું બાકી છે. અને આપણે ખાવાનો ટાઈમ થોડો મોડો થઈ ગયો કેમ કે આપણે સિમેન્ટને માલને બધું બનાવે પછી એનો હાથો ન પડે ને ગાઈસ, એટલે ખાવામાં થોડુંક મોડું કર્યું કેમ કે આપણે હાથો હરખો કમ્પ્લીટ ફિટ થઈ જાય ને માલને, એટલે ગાઈસ ખાવાનું ટાઈમમાં મોડું કર્યું. પણ અત્યારે ગાઈસ આપણે વાગી ગયા 2 અને હાથે ખાવા વહી ગયા છે. અને ગાઈસ આપણને એટલી બધી ભૂખ ન લાગી કેમ કે એટલું બધું જાજુ કંઈ કામ કર્યું નહીં એટલે બહુ ભૂખ ન લાગી. એ પણ ખાવા વહી ગયા છે, ખાઈને તરત ચડવાના કહેતા હતા કેમ કે આપણે માલ નાખેલો હોય ને તો અહીંયા આપણે હાંધો તો પડે તો એ સૂકી જાય છે ને તો પાછું આપણે હાંધો એ છોટે નહીં, એટલે એ ખાઈને તરત એમ કહેતા કે ચડી જઈશું અમે કામે. તો ખાવા ગયા છે ના આપણે ગાઈસ એટલી બધી ભૂખ ન લાગી, આપણે આરામ કરશું. ભૂખ લાગે ત્યારે ખાઈ લઈશું ને ખાલી આપણે આરામ કરશું. અને ગાઈસ આજ તો સાચું એકલો હોય ને તો મને તેમ લાગે કે જવાબદારી મારા ઉપર કેટલી બધી, ખાલી આવીને એટલું ગાઈસ હજુ ભરે છે કે આમ કેટલી ઉપાધિ થાય, ઘણી ઉપાધિ થાય. તો ગાઈસ આપણે બીજી કાંઈ ના વાત કરીએ, આપણે એમ ખાઈ નહીં હમણાં ખાઈને તો કામે ચડી જશે ને પાછું કામ આપણે ચાલુ કરવાનું. ગાઈસ આપણે કંચું બેઠા બેઠા કરશું આરામ, પછી ખાઈને તરત ગાઈસ આપણે ચડી જાય ને ત્યારે કામ ચાલુ કરશું. ઘડીક આપણે આરામ કરી લઈએ. એનો ફોન આવ્યો છે ને આપણે જવાનું હાપકડા અને ગાઈસ આપણે ખાધું નહીં, ટિફિન આપણે એમને ભર્યું, ભૂખ જ ના લાગી. ટિફિન આપણે એમ ટીંગાડી દીધું અને એક આપણે લઈ જવાની કોશ. તો આપણે હાલા જઈએ હાપકડા, એ તો ઘણું સેટું અહીં ફટાફટ હાલા જઈએ. પકડા પોગી ગયા અહીં અને આપણે જો ગાઈસ આપણે સાઈડ ખોલવાની છે. ગાઈસ આ મોશીમાં થોડી એમ 22 મિનિટ ગરમ થઈ ગયું ફૂલ, એ ખબર નથી પડતી કે આ વ્હીલ કેમ બચતું હોય. તો ગાઈસ આપણે મોડું ન થાય તો સાઈડ ખોલી નાખી અને ગાઈસ આપણે આંખ ઉભરવા મળી લાંબી લીટમાં હાથીને આવ્યા ને આંખ ઉભરવા મળી. તો ફટાફટ ગાઈસ આપણે જઈને સાઈડ ખોલી નાખી એટલે હાજે આપણે ઘરે જવામાં મોડું ન થાય. વાળ તો હાવ વીતી ગયા. ટિફિન પહેલાં તો કોશ ટિફિન. તો ગાઈસ આપણે ફટાફટ પહેલાં સાઈડ ખોલી નાખી, બીજું કામ પછી કરશું. ફટાફટ સાઈડ ખોલી નાખી. તો ગાઈસ આપણે ફરતી બાજુ રહીને આ સાઈડ આપણે ખોલવાની છે. તો ફટાફટ ખોલી નાખી અને હજી તો ગાઈસ આપણા પાટિયા થપ્પો હરખો મારવો જોઈશે અને આને પાવડો મારીને પાટિયાને અને પછી ગાઈસ થપ્પો મારવાનો. ફટાફટ તો ગાઈસ તો પહેલાં આપણે ખોલી નાખી કારણ કે હાજે મોડું થાય છે ને તો નક્કી નહીં ગાઈસ આપણે કેટલા વાગે ઘરે પહોંચે. થોડી આપણે એક જ મૂકી અને ફટાફટ ખોલવા મને ગાઈસ આપણે ફરતી સાઈડ ખોલી નાખી છે. આમ જો અહીંયા તો અહીંયા હતી હવે ગાઈસ ખીલ્યું કાઢવાનું બાકી રહી છે અને ઉલકુની એક સાઈડ બાકી છે ખોલવાની. આ સાઈડ તો આપણે ગાઈસ ખોલી નાખી
અને હાફ ચડી ગયો. તો ગાઈસ ફટાફટ ખીલ્યું કાઢ નાખી અને પછી ઓલી સાઈડ રહી ને એ ગાઈસ ખોલી નાખી આપણે. હા તો ગાઈસ અહીંયા ખોલી નાખી. તો ફટાફટ આ સાઈડ ખોલી નાખી. એટલે સોરી ગાઈસ ખીલ્યું કાઢ નાખી. હાફ ચડી ગયો ગાઈસ આપણે આ સાઈડ એટલી પીડીમાં ખોલી. તો ગાઈસ આપણે ફટાફટ ખીલ્યું કાઢ લઈ. આપણે આની સાઈડ ખોલી નાખી અને આપણે હવે રહ્યો પાટીને પાવડા મારવાનું બાકી છે. તો ફટાફટ આપણે પાટિયાને પાવડો મારી દઈએ. આ જો જમીન છૂટો નહીં યાદ ઉખડી જાય. તો ગાઈસ આપણે ફટાફટ પાવડો મારી દઈએ. આજ તો ગાઈસ મોટું થઈ જવાનું ઘરે જવાનું લગભગ લાગે એવું. કેમ કે એકલાને હંધું ગાઈસ કરવાનું, ખોલવાનું, મેકવાનું, હંધું કરવાનું. તો ગાઈસ આપણે ફટાફટ પાવડો મારી દઉં. આપણે અત્યારે 5:30 થઈ ગયા છે અને જો ગાઈસ આપણે પાટિયાનો થપ્પો મારી દીધો ને હંધું ગાઈસ કમ્પ્લીટ કરી નાખ્યું. ખાલી કહેજો ગાઈસ 1 જ મિનિટ. હવે ગાઈસ કંઈ આપણે ઉપાધિ નહીં, કેમ કે આપણે હાંધું કામ કરી નાખ્યું. હવે સાઈડ ખોલ નાખી, પાછો પાવડો મારતો ગયો, પાછું ખીલ્યું કાઢતો ગયો. તો ગાઈસ એકલા હાંધું કેટલો સાઈડ ખોલીને તો હાંધું થપ્પો માર્યો. આમ જો ગાઈસ કેટલો 2 થપ્પા, પાસે 1 નહીં 2 થપ્પા છે. ગાઈસ સાચું આજ મેં ખાધું નહીં આખો દીનું. આપણે અહીંયા કણે વેગાડો કંઈ કામ કર્યું નહોતું અને અહીંયા આવીને એક જ હાંધું ગાઈસ આપણે મૌત થવાનું થયું. થાકી જ ગયા. તો ગાઈસ આપણે ચંપલનું પહેરતા જઈ અને આપણે હવે આવેલા જઈએ ઘરે. ગાઈસ આપણે હાંધી આટો મારી લીધો હે. હવે કંઈ વસ્તુ પડી ના જતું. કોટ લઈને સીધા ગાઈસ આપણે ઘરે આવેલા જઈએ. અને ગાઈસ આપણે તો હજી તો અંધારું ન થઈ જાય સારું. જો ગાઈસ આપણે 2 થપ્પા મારી દઈએ, તમને હું દેખાડી જ દઉં. જો ગાઈસ 1 2. તો ગાઈસ આપણે વાત તો જોઈને આવેલા જઈએ ઘરે. ટિફિન લઈ લીધું પાછું અને આપણે હવે જવાનું ઘરે. પહેલાં તો ગાઈસ આપણે ટિફિન નિહાળી દઈએ. તો ગાઈસ આપણે હવે આવેલા જઈએ ઘરે. તો ગાઈસ આપણે હવે ઠેઠ આવેલા જઈએ આપણા ઈશનપુર જૂના. ત્યાં સુધી ગાઈસ કંઈ નહીં. અને ગાઈસ આપણે અંધારું થઈ જાય છે, મોડું થઈ જાય કંઈ નક્કી ન કહેવાય. હવે ઠેઠ આવેલા જઈએ આપણે ઈશનપુર. ઘરે પોગી ગયા છે અને આપણે કઈ હાથ પગ ધોઈ નહીં ખા, નાય તો નહીં, સાઈડ પર નાય નહીં, હાથ પગ ધોઈ નહીં ખા. તો ગાઈસ આજનો બ્લોગ આપણો પૂરો. મળશું ગાઈસ નવા એક બ્લોગમાં. બાય બાય.